જે રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 14મા નંબરથી 33મા નંબરે આવ્યો છે, એટલે ક્યાંક વડોદરા શહેરમાં સ્વચ્છતા થતી નથી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જ આ 33મો નંબર આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મારી પાછળ ગંદકી કેટલી બધી છે, માટીના પણ ઢગલા છે, કચરાના પણ ઢગલા છે. આવી રીતે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા હોય છે. લોકો ફરિયાદો કરે છતાં પણ ઉઠાવતા નથી. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ આવતી જતી નથી, બે દિવસે આવે છે, એટલે ગંદકી ફેલાયેલી. બીજું, વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ ઝાડુ લઈને ફોટો સેશન કરતા રહે છે અને વડોદરા સ્વચ્છ છે તેવા બતાવવાના પ્રયાસો કરે છે. માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા, પરંતુ આ પ્રધાનમંત્રીનું સપનું પણ આ અધિકારીઓ અને આ રાજકારણીઓ ચકદોડી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ફોટો સેશન કરવું છે, નામ કમાવવું છે. સાથે જોવા જઈએ તો જે રીતના લાલી લિપસ્ટિક કરીને નીકળતા હોય છે અને પછી મોઢું ધોયા પછી જે ગંદકી ઉભરાય છે, એવી ગંદકી વડોદરા શહેરમાં છે. હાલમાં વડોદરા શહેરમાં અનેક જગ્યાએ લાઇટો લગાવવામાં આવી છે, કલરિંગ કરવામાં આવે છે, કુંડા લગાવવામાં આવે છે, સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે 33મો નંબર આવ્યો છે એટલે સાબિત થઈ ગયું છે કે વડોદરા શહેરમાં ગંદકી ફેલાયેલી છે.